અલ્પેશ કથિરિયા સાથે અલ્પેશ ઢોલરિયાનું સમાધાન થઈ ગયું. ચોર કંપનીના આકા દિલ્હીની અંદર જ્યારે પહેલી વાર શપથ લેતા હતા ત્યારે એને કીધું હતું કે હું વેગનારમાં ફરીશ. જેવી સત્તામાં બેસી ગયા એ સાથે જ એને Z+ સુરક્ષા રાખી લીધી, સરકારી ગાડી લઈ લીધી. શું આ આરોપોની નુકસાની ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં જશે ખરા? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના પ્રચાર પ્રસારે આખા ગુજરાતની અંદર ભાજપ કરી રહી છે, પરંતુ સૌરાષ્ટ્રની અંદર એ ભારતીય જનતા પાર્ટીના તમામે કદાવર નેતાએ પણ પ્રચાર પ્રસારની શરૂઆત કરી છે. રાજકોટ જિલ્લાની અંદર એક ગ્રામ્યમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી છે. ગોંડલ, ઉપલેટાની અંદર પણ ચૂંટણી છે. અને આ તમામ જગ્યા ઉપર ભાજપના એ તમામ ઉમેદવારો એ મેદાને છે. કેટલીક જગ્યા ઉપર ભાજપે બિનહરીફ પણ થઈ ચૂકી છે. રાજકોટના એ ગ્રામ્ય વિસ્તારમાં અલ્પેશભાઈ ઢોલરિયા, રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ, આપણી સાથે છે. સીધી જ ચર્ચાએ તેમની સાથે કરીએ. રાજકોટ જિલ્લાની અંદર શું ગણિત છે અને કઈ રીતે ભારતીય જનતા પાર્ટી આ વખતે એ પ્રચાર પ્રસાર અને સાથે જ લોકોના આશીર્વાદ કેવી રીતે મેળવે છે? અલ્પેશભાઈ, સ્વાગત છે પહેલાં તો ન્યૂઝ રૂમમાં આપનું. નમસ્કાર ભાઈ. અલ્પેશભાઈ, ચૂંટણી પહેલાં જ ગોંડલ નગરપાલિકાએ ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલી ચૂક્યું છે. 23 સીટો એ નગરપાલિકા બનવા માટે જોઈએ છે. 24 બેઠક પર બિનહરીફ થઈ ચૂક્યા છો. હા, બિનહરીફ 24 બેઠક. કેટલો ઉત્સાહ થાય છે કે જે જિલ્લાના તમે પ્રમુખ છો એ પ્રમુખ પદ ઉપર તમે જ્યારે છો ત્યારે નગરપાલિકા તો બિનહરીફ છે, પણ કેટલી એવી સીટો પણ જિલ્લાની અંદર બિનહરીફ થઈ છે અને ચૂંટણીમાં પ્રચાર પ્રસારની વચ્ચે લોકોમાં જાઓ છો. શું માહોલ રાજકોટમાં? આમ તો ભારતીય જનતા પાર્ટી માટે આપણે લોકશાહીમાં ચૂંટણી લોકશાહીનું પર્વ છે, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ચૂંટણી વ્યવસ્થાનો ભાગ છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણી હોય કે ન હોય, સેવા પરમો ધર્મ, સેવા કરવી એ અમારો ધર્મ છે. અને ભારતીય જનતા પાર્ટીનો જન્મ સત્તામાંથી થયો છે. એટલે સત્તાની ભૂખમાં પાર્ટીનો જન્મ નથી થયો. સત્તાને ઠોકરાવી અને ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ આ પાર્ટીની સ્થાપના કરી છે. અને ત્યારથી જનસંઘથી લઈ અને વાજપેયીજીએ જ્યાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી ત્યારથી અમારું મૂળભૂત સૂત્ર એ છે કે છેવાડાના માનવી સુધીનો વિકાસ, છેવાડાના માનવીનો ઉત્થાન થાય એના માટે અમારો કાર્યકર્તા સતત દોડતો હોય. કોંગ્રેસ અને એક દિલ્હીથી લૂંટારો કંપની આવી છે. એ બંને તો આપણા સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે ભાદરવાના ભીંડા જેવો. જેમ વરસાદ આવે ને ડેડકા બહાર આવે, પાંખુવાળા મકોડા બહાર આવે, એમ ચૂંટણી આવે ને એટલે આ લોકો હવાતિયા મારે. ચૂંટણી પૂરી થઈ જાય, પાછા ભૂગર્ભમાં વહી જાય. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સમાજની અંદર ગમે એવી પરિસ્થિતિની અંદર એ ઝઝૂમતો હોય છે, સેવા કરતો હોય છે. અત્યારે આ લોકોને એમ થાય છે કે ભારતીય જનતા પાર્ટીની બધી જ જગ્યાએ હું ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે કહી શકું કે રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયત છે, એ 11 ઉપર ભાજપનું કમળ ખીલશે, ભગવો લહેરાય. 36 અમારી જિલ્લા પંચાયતની સીટ છે. 36 ઉપર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે અને જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બનશે. એક નગરપાલિકા ગોંડલની હતી એ બની ગઈ છે. 44માંથી 22-23 આવે એટલે નગરપાલિકાનું શાસન આવે એ 24 થઈ ગઈ છે. અને હજી મને વિશ્વાસ છે કે 44 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે. એની પાછળનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પરિશ્રમ છે, સેવા છે. જ્યારે કોરોના જેવી પરિસ્થિતિ આવી ત્યારે બાપ દીકરા વચ્ચેના સંબંધ નહોતા રહેતા, માતા દીકરા વચ્ચેના સંબંધ નહોતા રહેતા, કોઈ કોઈને બોલાવતું નહોતું. ત્યારે હું આ જે પાર્ટીનો ખેસ પહેર્યો ને, પાર્ટીના કાર્યકર્તા તરીકે મને ગૌરવ છે કે આખા ગુજરાતમાં નહીં, આખા ભારતમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સેવા માટે બજારમાં તત્પર હતો. એ ઉપરાંત વાવાઝોડાની પરિસ્થિતિ આવી, એ ઉપરાંત હોનારત આવ્યું, ત્યારે તમને ક્યાંય પણ તમારા ચેનલની અંદર રેકોર્ડ હોય કોવિડ વખતનો,
પૂર્વ નારદ વખતનો યા તો માનો કે વાવાઝોડા વખતનું તમે જોઈ લીજો, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સેવા માટે હોય, કોંગ્રેસ અને લૂંટારૂ કંપની ક્યારેય બજારમાં હોતી નથી. અને એને હિસાબે જ્યારે ચૂંટણી આવે ત્યારે અમે મતરૂપી આશીર્વાદ લેવા લોકો પાસે જાય છે ને, ત્યારે મતરૂપી આશીર્વાદ તો આપે છે, પણ અમારા કાર્યકર્તાને ઉત્સાહ આવે ને એટલે વડીલો બધા અમને માથે હાથ મૂકી અને પાર્ટીને વિજયના આશીર્વાદ આપે છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે તમારા જિલ્લાની અંદર મુલાકાતે આવ્યા હતા. ચૂંટણી પ્રચાર પ્રસારની અંદર કાર્યકર્તાઓની સાથે મિટિંગો કરતા હતા. એ દરમિયાન એમણે દિલ્હીની વાત કરી અને આમ આદમી પાર્ટીનું ઉદાહરણ આપ્યું અને કાર્યકર્તાઓને સમજાવ્યા. આમ આદમી પાર્ટીનો એક ખોફ આ વિસ્તારની અંદર એટલો બધો છે કે પછી આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતી ન જાય એટલા માટે આ પ્રકારની વાત છે. જીતવાનું તો મને ક્યાંય દેખાતું નથી, એની ડિપોઝિટે રહેવાની નથી. એ ઉપરાંત તમને એક વાત કરું તો તમને વાત જાણીને અચરજ થાય કે ગોંડલની બેઠક ઉપર 44 નગરપાલિકા ઉપર એને ઉમેદવારો મળ્યા નથી. 22 તાલુકા પંચાયત ઉપર એક જણો 3 જગ્યાએ મૂકવામાં આવ્યા છે. કોઈ તાલુકા પંચાયત 2 જગ્યાએ લડે, પાછો 1 જગ્યાએ જિલ્લા પંચાયત લડે. આવી રીતે એને ઉમેદવારો પૂરા કર્યા છે. અને ઉમેદવારો નથી મળતા એના મૂળમાં એ છે આખા જિલ્લાની અંદર એની જે વ્યવસ્થા ઊભી કરી છે ને, એ એવી રીતે ઊભી કરી છે કે અ બ ક ખાના પૂર્તિ કરવા વ્યવસ્થામાં મૂકી દે છે. સમાજના સારા માણસો ચીટર કંપનીથી દૂર રહે છે. અને દૂર ચીટર કંપનીથી એટલે રહે છે કે એકવાર દિલ્હીની અંદર પ્રજા ભોળવાઈ ગઈ હતી મફતની વાતમાં, અને જેવી પ્રજા મફતમાં ભોળવાઈ ગઈ હતી એવી જ પાછા ઇલેક્શનમાં જય ભારત સાથેને રવાના લોકોએ કરી દીધા છે, ઘરે બેસાડી દીધા છે. મનસુખભાઈ માંડવિયા એ પોરબંદરના સાંસદ છે અને રાજકોટ જિલ્લાની અમારી 3 વિધાનસભા ગોંડલ, જેતપુર અને ધોરાજી ઉપલેટા એમના સાંસદ તરીકે એ આવે છે. એટલે એમનો પ્રવાસ હતો. એમણે કાર્યકર્તાઓને એવું સંબોધન આપ્યું કે આજે ચોર કંપનીના આકા દિલ્હીની અંદર જ્યારે પહેલી વાર શપથ લેતા હતા ત્યારે એને કીધું હતું કે હું વેગનારમાં ફરીશ, હું સાદા ઘરમાં રહીશ, મારે કોઈ વૈભવ જોતો નથી, મારે કમાન્ડોની જરૂર નથી. જેવી સરકાર આવી એવું ચોમાસાની અંદર કાકેડા જેમ રંગ બદલે ને એમ એને રંગ બદલી ગયો. જેવી સત્તામાં બેસી ગયા એ સાથે જ એને Z+ સુરક્ષા રાખી લીધી, સરકારી ગાડી લઈ લીધી. એ ઉપરાંત ન્યૂઝ ગ્રુપના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને હું કહેવા માંગુ છું કે ભારતના ઇતિહાસમાં કોઈ મુખ્યમંત્રીએ અદ્યતન શીશ મહેલ બનાવ્યો હોય ને તો આ ચોર કંપનીના આકાએ દિલ્હીથી અરવિંદ કેજરીવાલ બનાવ્યો છે. આવો કોઈ શીશ મહેલ કોઈ મુખ્યમંત્રી માટે બનાવ્યો નથી. એટલે આ લોકોને તો કરની અને કથનીમાં બહુ ફેર છે. ભારતીય જનતા પાર્ટી એટલા માટે પંચાયતથી પાર્લામેન્ટ સુધી સરકારમાં છે કે ભારતીય જનતા પાર્ટીના જેથી 2 સાંસદ હતા ને તેથી અમારું સૂત્ર હતું ભારતીય જનતા પાર્ટીનું કે રામ લલ્લા હમ આયેગે મંદિર વહાં બનાએગે. ત્યારે દૂર સુધી સરકાર બનવાના તો કોઈ ચાન્સીસ નહોતા. તેથી અમારી પાર્ટી તેથી કહેતી હતી કે રામ મંદિર અમે બનાવશું. ધારા 370 માટેની તેથી અમે વાત કરી છે, 3 તલાકની અમે તેથી વાત કરી છે. અને ગરીબ માણસો માટેની જે વાત કરી છે ને, મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે તમને કહેતા હરખ થાય છે કે ગુજરાતની અંદર 6 કરોડની વસ્તી છે. ભાજપનું જ્યારથી શાસન આવ્યું ને ત્યારથી કોઈ પણ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ બીમાર પડે ને અને એને કદાચ 1 થી 10 લાખનો ખર્ચ હોય ને તો ગુજરાતની અંદર અત્યારે એ દવાખાનાના પૈસા પાછળ મૃત્યુ નથી પામતો. જ્યાં કરોડપતિ માણસોની વોકાટ અને સ્ટર્લિંગ જેવી હોસ્પિટલમાં સારવાર થતી હોય ને ત્યાં ગુજરાતનો સામાન્ય માણસ સાજો થાય છે. એટલે અમે કહી શકીએ છીએ કે સેવાળાના માનવી સુધીનો ભારતીય જનતા પાર્ટીની સરકારે વિકાસ કર્યો છે. એક સવાલ મારે તમને પૂછવો છે. ગોંડલ નગરપાલિકા એ બિનહરીફ થઈ ચૂકી છે, 24 સીટો આવી ચૂકી છે, સત્તા એ ગોંડલ નગરપાલિકાની અંદર ભાજપની છે. ગોંડલ એપીએમસીમાં તમે ચેરમેન પદ ઉપર છો. કેમ વારંવાર ગોંડલને મિર્ઝાપુર સાથે સંકળાવે છે? કેમ વારંવાર ગોંડલને છંછેડવાની કોશિશ કેટલાક લોકો કરે છે? કોઈ પણ લોકોને સત્તામાં આવવા માટે ગમે માણસો જુદી રીતે ગોંડલની હરેક જગ્યાએ સત્તામાં આવવું એટલે હવાતિયા મારતા હોય છે. લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી છે. હું સમગ્ર ગુજરાતમાંથી જેને ગોંડલમાં પ્રોબ્લેમ દેખાતો હોય એને ગોંડલની રૂબરૂ મુલાકાત લેવી જોઈએ, યોગ્ય જગ્યાએથી ગોંડલમાં ચૂંટણી લડવી જોઈએ.
ગોંડલના આવડી મોટા લોકો છે તો ગોંડલમાં સમાજવાદથી જ્ઞાતિવાદથી જાતિવાદથી જો મત મળતા હોય તો ચૂંટણી આવે ત્યારે હું કહું છું, માનું છું કે એને ઊભા રહી અને મત માગવા જોઈએ. લોકશાહીમાં લોકોના મતરૂપી જેને આશીર્વાદ મળે એ જ સત્તા ઉપર આવતા હોય છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને તમને કહેતા હરખ થાય કે સમગ્ર ગુજરાતની અંદર એકમાત્ર ગોંડલ એવું સિટી છે કે ત્યાં 22 તાલુકા પંચાયત છે તો ભાજપની છે, 44 નગરપાલિકા ભાજપની છે, માર્કેટિંગ યાર્ડ ભાજપનું છે, મેન્ડેટથી ચૂંટાણું છે, નગરપાલિકા ભાજપથી, નાગરિક બેંક ભાજપથી, તાલુકા સંઘ ભાજપનું છે, જિલ્લા સંઘ ભાજપનું છે. એક પણ મેન્ડેટ ઉપર કોંગ્રેસ યા તો લૂંટારૂ કોમની ચૂંટણી નથી. એનો મતલબ એ થાય છે કે લોકોના અહીંયા ભારતીય જનતા પાર્ટી ઉપર આશીર્વાદ છે અને જેને જેને તકલીફ લાગતી હોય ભાઈ અને કદાચ દેખાતું હોય તો અહીંયા ક્યાં તાળું મારી દીધું છે ગોંડલમાં. જ્યારે લોકશાહીનું પર્વ ચૂંટણી આવે ત્યારે ચૂંટણી લડવી જોઈએ અને ચૂંટણીમાં લોકો મતરૂપી જેને આશીર્વાદ આપે લોકશાહીમાં એ જ રાજા બનતા હોય છે. તો ખુશીની વાત એ છે કે ખાલી લોકોના મતરૂપી આશીર્વાદ લઈને ગોંડલમાં સત્તા ઉપર નથી આવ્યા, પણ 90% લોકોએ ભાજપને વોટ આપ્યા છે. હમણાં નાગરિક બેંકની ચૂંટણી હતી, 56,000 વોટર્સ હતા અને એમાં બેલેટ પેપરથી મતદાન થયું. કોંગ્રેસની આખી જમાત ચૂંટણી લડવા તાકાતથી લાગી ગઈ હતી, બધા જ સામે ભેગા થઈ ગયા હતા. એક બાજુ ભારતીય જનતા પાર્ટીની અમારી ટીમ હતી, 100% તમામ ડિરેક્ટરો 90% ઉપર વોટથી ભારતીય જનતા પાર્ટીની નાગરિક બેંકમાં સત્તા બેઠી. એવી જ રીતે આ માર્કેટિંગ યાર્ડમાં થયું હતું, એવી જ રીતે અત્યારે ચૂંટણી ચાલુ છે એમાં થવાનું છે. તો કોઈને કોઈ રીતે ગોંડલને બદનામ કરવાના પ્રયત્ન થતા હોય, પણ મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કહેતા હરખ થાય કે આ ગોંડલ સર ભગવતસિંહ બાપુનું ગોકુળિયું ગોંડલ છે, હતું અને હજી રહેવાનું છે. એનો અમને ખૂબ જ ખુશી છે. અલ્પેશ કથિરિયા સાથે અલ્પેશ ઢોલરિયાનું સમાધાન થઈ ગયું કે હજી કોઈ એવું કોઈ છે નહીં? અલ્પેશભાઈ અમારા ક્યારેય સમાધાન કોની હારે હોય કે જેની હારે તમારી દુશ્મની હોય, એ ક્યારેય અમારા દુશ્મન નહોતા. એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તો બધા ભાઈ ભાઈ જ હોય છે. અને આમ બી આપણો પરિવાર હોય 5 જણાનો, તો એમાં ક્યારેક આપણા પત્ની જોડે, આપણા પપ્પા જોડે, આપણા મમ્મી જોડે, આપણા ભાઈ જોડે, આપણી બેન જોડે ઘરમાં બોલાચાલી થાય તો એનો મતલબ એવો છે કે ઘર નોખા પડી જાય. એવી રીતે ભારતીય જનતા પાર્ટીના અલ્પેશભાઈ અને હું બે કાર્યકર્તા છે, એ બી મારા ભાઈ જેવો મિત્ર છે, એનો મને આનંદ છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની બાદ 2027 માટેની આ પ્રેક્ટિસ મેચ છે, રાજકોટ ગ્રામ્યની અંદર કેવી તૈયારી અત્યારથી જ? મેં તમને વાત કરી એમ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારે ચૂંટણી માટે કે સ્વાર્થ માટે બજારમાં મહેનત કરતો જ હોતો નથી. સેવાકીય પ્રવૃત્તિને હિસાબે અમારી પાર્ટી સતત લોકોની સેવા કરતી હોય છે. અમારો કાર્યકર્તા ક્યાંક દવાખાનાનું કાર્ડ કઢાવતો હોય, કોઈ વિધવા બેનને વિધવા પેન્શન કરાવતો હોય, કોઈને વૃદ્ધ સહાય પેન્શન અપાવતો હોય, ક્યાંક અમારો કાર્યકર્તા કોઈ બાળકના માતા પિતા એક્સપાયર થઈ ગયા હોય તો એને પાલક માતા પિતાની યોજના નીચે એને સહાય અપાવતો હોય, ક્યાંક દવાખાનાના ઓયડા બનાવતો હોય, ક્યાંય પુલની ભલામણ, રોડની ભલામણ કરતો હોય. ચૂંટણી લોકશાહીનું પર્વ એ અમારા માટે વ્યવસ્થાની ભાગ છે. ક્યારેય અમે કોઈ કાર્ય કરી એ ચૂંટણી માટે નથી કરતા, ઓનલી ફોર સેવાના ભાવથી કરતા હોય છે. એટલે ચૂંટણી આવે ત્યારે અમારો કાર્યકર્તા સજજ હોય. આ ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો રાજકોટ જિલ્લામાં ભવ્યથી ભવ્ય વિજય થશે અને 2027નું જ્યારે ઇલેક્શન આવશે ત્યારે રાજકોટ જિલ્લાની તમામ વિધાનસભા ઉપર ભવ્ય વિજય સાથે ભારતીય જનતા પાર્ટીના કમળ ખીલશે. જિજ્ઞાસાબેન છેલ્લા કેટલાક સમયથી ગોંડલની અંદર ફરી રહ્યા છે અને ગોંડલમાં કેટલાક વિડીયો પણ તેમના સોશિયલ મીડિયામાં સામે આવે છે. વારંવાર આરોપ લગાવે છે ગોંડલની અંદર, ગોંડલના પોલીસ વિભાગ ઉપર, ગોંડલના તંત્ર ઉપર. શું આ આરોપોની નુકસાની ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં જશે ખરા?
જીગીસાબેન મહેનત કરતા હોય એ એમની વિચારધારાથી મહેનત કરતા હોય, અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અમારી રીતે મહેનત કરતા હોય. એમને માનો કે મગફળીની ખરીદી હાલતી હતી, લગભગ સૌરાષ્ટ્રની સૌથી મોટી મગફળીની ખરીદી ગોંડલમાંથી 34-35 હજાર લોકોએ ગોંડલમાં મગફળીના કેન્દ્ર ઉપર જઈ અને પોતે મહા મહેનતે પકેલી મગફળીના કેન્દ્ર ઉપર જોખાવી. એની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એવી મહેનત કરતા હતા કે ગમે તેમ કરી અને ગોંડલના 34,000 ખેડૂતોએ ઓનલાઈન કર્યું છે તો એને પોતાની મગફળી સરકારમાં જાય અને એને ઊંચો ભાવ મળે, એવી રીતે ભાજપનો કાર્યકર્તા મહેનત કરતો હતો. ઈ પાર્ટીના કાર્યકર્તા એવી રીતે મહેનત કરતા હતા કે આ તમામ સેન્ટરો બંધ થઈ જાય, ખેડૂત હેરાન થાય, ખેડૂતોમાં અફરાતફરી થાય. એ એમના વિચારો છે. મગફળીનું કેન્દ્ર ચાલુ થાય અને મગફળી ખેડૂતની વેચાય, અમારા વિચારો છે. અને મને તો માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે એ વાતનું ગૌરવ છે કે હું એ પાર્ટીનો કાર્યકર્તા છું કે જેણે ભારતના ઇતિહાસમાં, ગુજરાતમાં નહીં ભારતના ઇતિહાસમાં અત્યાર સુધી ક્યાંય અતિવૃષ્ટિ થઈ હોય અને કોઈ સરકારે આજે નિર્ણય લે અને 10મા દિવસે ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ પૈસા આવે, આવો જો કોઈ નિર્ણય લીધો હોય ને સમગ્ર ભારતમાં કોઈ સરકારે, તો એ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. બીજો નિર્ણય કે અત્યાર સુધીમાં ભારતની અંદર આટલા રાજ્યો છે, અતિવૃષ્ટિમાં સૌથી મોટું ભારતના ઇતિહાસનું કોઈ બજેટ મૂક્યું હોય ને તો 10,000 કરોડનું પેકેજ આપ્યું હોય ને તો એ મને ગૌરવ થાય, મારી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું છે. એ 10,000 કરોડ 10 દિવસમાં ખેડૂતના ખાતામાં તો નાખ્યા અને માથે 15,000 કરોડ રૂપિયાની ભારતના ઇતિહાસની સૌથી મોટી ખરીદીનું પેકેજ, ખરીદીનું સહાય પેકેજ 15,000 કરોડ રૂપિયાનું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું છે. એટલે બહારની લૂંટારૂ કંપની ગમે એટલી મહેનત કરે, ગુજરાતના ખેડૂત, સૌરાષ્ટ્રના ખેડૂત એ વેપારી પ્રજા છે, હોશિયાર છે. એ તરત જોવે છે કે કોણે આપણું કામ કર્યું છે, એને મત અપાય. અને સૌરાષ્ટ્રના ખેડૂતો એ બી જોવે છે કે આવું જ રીતનું અતિવૃષ્ટિ પંજાબમાં થઈ હતી અને પંજાબના ખેડૂતો હમણાં જ અમારે ત્યાં પેલું હાર્વેસ્ટર કટર લઈને ઘઉં વાઢવા આવતા હતા ત્યારે અમારા ખેડૂતોને પૂછતા હતા કે તમારે ત્યાં દિલ્હીની ચોર કંપનીની જે સરકાર છે તો એને તમને કંઈ સહાર આપી હતી? ત્યારે એ લોકો કહેતા હતા સૌરાષ્ટ્રના ખેડૂતોને કે અમે છેતરાઈ ગયા છીએ, એણે અમને છેતરા છે, પેકેજ જાહેર કરીને કોઈને રૂપિયો આપ્યો નથી. એ લોકો સૌરાષ્ટ્રના ખેડૂતોને વિનંતી કરતા હતા કે તમે આ કાકેડાની જેમ કલર બદલે છે, આના પ્રભાવમાં ન આવતા, આ જેવા આવ્યા ને એવા એને ઘર ભેગા કરી દો. પંજાબનો 5 વર્ષ વિકાસ બગાડી નાખ્યો છે, ગુજરાતનો વિકાસ તમે બગાડવા દેતા નહીં અને ગુજરાતીઓ આને સ્વીકારે નહીં, કારણ કે આ સમૃદ્ધ ગુજરાત એ કોઈ વ્યક્તિએ નથી બનાવ્યું, એક વ્યક્તિએ મહેનત કરી ને ત્યારે આ ગુજરાત બેઠું થયું છે. ગુજરાત બેઠું કરવામાં એક ગુજરાતીઓની મહેનત છે. તો આવું સમૃદ્ધ ગુજરાતની ચાવી કોઈ ચોર કંપનીને ગુજરાતીઓ ક્યારેય ન આપે. અને જાકા રોજ મળશે અને જાકા રોજ ગુજરાતીઓ આપશે. 2 દિવસ પહેલા સુરતની અંદરથી એક સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા અને એવી વાત સામે આવી છે કે હવાલાથી પૈસા આવતા હતા અને આમ આદમી પાર્ટીના પ્રચાર પ્રસારમાં વપરાતા હતા. રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પણ તપાસના આદેશ તો આપી દીધા છે, તપાસ ચાલી રહી છે. શું દિલ્હી અને પંજાબના લોકોના એ પૈસા હશે? સમગ્ર ભારતના લોકો જાણે છે, હવે પંજાબના લોકો જાણી ગયા છે કે પંજાબના ખેડૂતોને રાહત પેકેજ આપવાની જગ્યાએ પંજાબના ખેડૂતોના મહેનતના રૂપિયા એ ગુજરાતમાં નહીં હરેક રાજ્યની અંદર ઝંડા બનાવવામાં, પટ્ટા બનાવવામાં, ટોપીઓ બનાવવામાં વાપરવામાં આવે છે અને હવાલા કૌભાંડા કરીને બુટલેગરોને પ્રોત્સાહન આપે છે. આપણને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ગૌરવ થાય કે ગુજરાતની અંદર જે બજેટ આવે છે એ ઓનલી ફોર ગુજરાતીઓના વિકાસ માટે વપરાય છે, ગુજરાતના વિકાસ માટે વપરાય છે. અને મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કહેતા હરખ થાય કે જ્યારે 95-98માં કેશુબાપાએ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની પહેલી સરકાર બની ત્યારે 11,000 કરોડના બજેટથી
આ સરકાર માનો કે સ્ટાર્ટ કર્યું હતું, આજે 2026નું છેલ્લું ભૂપેન્દ્રભાઈનું ભારતીય જનતા પાર્ટીની સરકારનું 4,08,000 કરોડનું બજેટ હતું. તો આને હિસાબે આ લોકોની દિલ્હીમાં અને પંજાબમાં બેઠા બેઠા ચોર કંપનીને લાળ ટપકે છે કે આ ગુજરાતનું બજેટ લાંબી જીભે ચાટવું છે, પણ એને ગુજરાતીઓ હોશિયાર છે. ગુજરાતની પ્રજાના લોહીમાં વેપાર છે. એ જેવા અહીંયા આવ્યા છે એ વાજ એને મોકલી દેશે એનો મને ભરોસો છે. અલ્પેશભાઈ, એક માર્કેટિંગ યાર્ડને લઈને પણ એક સવાલ છે. થોડા સમય પહેલાં તમે માર્કેટિંગ યાર્ડનાથી એક દ્રશ્યો સામે આવ્યા હતા કે વિદેશી ચોકલેટ બનાવનારી કંપની એ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવી હતી અને ખેડૂતોની મગફળી ખરીદવાની વાત થઈ હતી. કેટલા ખેડૂતોને એમાંથી લાભ થશે અને ગોંડલ માર્કેટિંગ યાર્ડનો આવનારા સમયનો વિકાસ કઈ દિશાની અંદર જોઈ રહ્યા છો? અત્યારે કદાચ તમે માર્કેટિંગ યાર્ડની અંદર રાઉન્ડ મારો તો મલ્ટી કોમોડિટીમાં ખાલી કેરળની અંદર જે મસાલા થાય છે, તજ, લવિંગ, બાદિયા અને એલચી, આ સિવાય રસોડાની અંદર ઉપયોગ થતી તમામ જણસીનું ઓક્શન ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં થાય છે. એશિયા ખંડનું મલ્ટી કોમોડિટીનું સૌથી મોટું એપીએમસી એટલે ગોંડલ એપીએમસી છે. આ એપીએમસી અત્યારે સમગ્ર એશિયા ખંડની અંદર ખેડૂતોનો માલની સેફટી માટે જે ડોમ બનાવવામાં આવે, આ સૌથી ઝાઝા ડોમ ધરાવતું એપીએમસી છે. આ એપીએમસીની અંદર ગુજરાતનું સૌથી મોટું કેરીનું, અત્યારે જે કેરીની સિઝન છે, જ્યાં કેરીનું ઉત્પાદન થાય છે ત્યાં રોજની 10,000 બોક્સનું વેચાણ થાય. આ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ગુજરાતનું સૌથી મોટું માર્કેટ કેરીનું એટલા માટે બોલું છું કે આ એપીએમસીની અંદર રોજનું 60,000 થી 70,000 બોક્સનું કેરીનું ઓક્શન થશે. ગુજરાતનું સૌથી મોટું સફરજનનું માર્કેટ અહીંયા છે. અહીંયા એક પણ સફરજનનું ઝાડ નથી. હિમાચલ અને કાશ્મીરથી ખેડૂતો વેચવા આવે છે. દ્રાક્ષનું ગુજરાતનું સૌથી મોટું માર્કેટ આપણું છે. આ ઉપરાંત વિશ્વનું ધાણાનું સૌથી મોટું માર્કેટ આપણું છે. મગફળીનું વિશ્વનું 2nd નંબરનું માર્કેટ આપણું છે. તમે રસોડામાં ખાવાતી જે વસ્તુનું નામ બોલો એનું દેશનું મોટામાં મોટું માર્કેટ એટલે ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે. આ માર્કેટિંગ યાર્ડમાં ફોરેનો એટલા માટે આવે છે, હવે અમે સિસ્ટમને મોડિફાઈ કરી છે કે ફૂડ સેફ્ટીના નિયમ સાથે મલ્ટીનેશનલ કંપનીઓ, જે વિશ્વની મોટી મોટી કંપનીઓ અહીંયા ક્યારે આવે કે આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ ક્લાસ લેવલનું હોય. અત્યારે અમે 100% એપીએમસી પાકું કરી નાખ્યું છે. 100% ડોમથી હમણાં એપીએમસી પૂરું થઈ જશે. અમારું એક ડોમ તૈયાર થઈ ગયું, બીજું એનું કમ્બાઈન બીજું ડોમ તૈયાર થશે. એટલે 35 વીઘાનું ભારતમાં ક્યાંય ડોમ ખેતીવાડીમાં હોય, ઉત્પન્ન બજાર સમિતિમાં તો એ ગોંડલ એપીએમસીમાં હશે. આ ઉપરાંત ખેડૂતોને અહીંયા કાંઈ પ્રોબ્લેમ ન પડે એના માટે અમે 35 રૂપિયામાં ખેડૂતોને જમાડી છીએ. આખો દિવસ ઠંડુ મિનરલ વોટર આપી છીએ. એને રાત રોકાવા માટે, રહેવા સુવા માટે એસી હોલ, એસી રૂમની વ્યવસ્થા છે. આ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત ગમે ત્યારે પોતાનો માલ મૂકીને વહી જાય. એટલે 100% માર્કેટિંગ યાર્ડમાંથી એક મુઠ્ઠી અનાજ ચોરાય નહીં એના માટે સીસીટીવી કેમેરાની ફૂલ વ્યવસ્થા છે. આ માર્કેટિંગ યાર્ડની અંદર 100% સોલારથી હાલતું માર્કેટિંગ યાર્ડ છે. આ માર્કેટિંગ યાર્ડ ભારતનું પહેલું માર્કેટિંગ યાર્ડ એવું છે કે 100% ડિજિટલ માર્કેટિંગ યાર્ડ કરવામાં આવ્યું છે. એટલે માર્કેટિંગ યાર્ડને લગતી અમે જે જણસી આવે છે એના મેલ અહીંથી અલગ અલગ બહારની કંપનીઓને, ભારતની કંપનીઓને કરતા હોય છે. ત્યાંથી કંપનીને સારું લાગે એટલે આવી મોટી મોટી કંપનીઓ અહીંયા પોતાની કંપની માટે માલ ખરીદવા આવતી હોય છે. અને આ બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટેનો અમારો મેઇન ઉદ્દેશ એ છે કે ખેડૂત અમારો ભગવાન છે. આ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો માલ વેચવા આવે છે. એ એટલે આવે છે કે માર્કેટિંગ યાર્ડ ઉપર વિશ્વાસ છે. અહીંયા માલ ચોરાશે નહીં. અહીંયા બહારની કંપની ખરીદી કરે છે એટલે ભાવ વધારે મળશે. મહા મહેનતે પકવેલો માલ ખેડૂત લઈને આવે, એને ઊંચો માલ આવે, ભાવ આવે એટલે અહીંથી હસતો હસતો જાય ને. એટલે ખેડૂત આપણા ભગવાન છે. આ ખેડૂત અહીંથી હસતા હસતા જાય એટલે આપણો ભગવાન હસતા હસતા જાય. એનાથી વધારે ખુશી અમને કાંઈ ન હોય. આ ખેડૂતની ખુશી એ જ આ માર્કેટિંગ યાર્ડમાં અમારી ખુશી છે.
આભાર અલ્પેશભાઈ, વાતચીત કરવા બદલ અને ચૂંટણી પ્રચાર પ્રસારની વચ્ચે સમય આપવા બદલ. તો રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ હતા અલ્પેશ ઢોલરિયા, જેમની સાથે આપણે વાતચીત કરી. માત્ર એ રાજનીતિ એ કરવા માટે નહીં, પરંતુ લોકોના કામ કરવાની વાત એ તમને જણાવીને આવનારા સમયની અંદર સમગ્ર રાજકોટના એ ગ્રામ્ય પંથકની અંદર ભારતીય જનતા પાર્ટીના એ ઉમેદવારો જીતીને આવશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે પછી ગોંડલ નગરપાલિકા, તમામ જગ્યા ઉપર એક પણ વિરોધી પક્ષની સીટો એ ન આવવાની દાવો પણ એ અલ્પેશભાઈ ઢોલરિયાએ કર્યો છે. હવે જોવાનું રહેશે કે આવનારા સમયમાં મતદાન ક્યાં અને કોના તરફી થાય છે અને એ મતદાન થયા પછી ઈવીએમ ખુલતા કોને એ લીડ મળે છે, કોને એ જીત મળે છે.